ગુજરાત હાઈકોર્ટ એસોસિએશન થી લઈને બધી અલગ અલગ જે મતદાન કરશે, તો આ બાકી આ જે 23 ઉમેદવારો છે એને કોઈ પણ એડવોકેટ સીધું મતદાન કરશે કે આ સંગઠનો દ્વારા મતદાન થશે? ના, સંગઠનો દ્વારા જેટલા 12 છે, 172 કે 182 12 છે આખા ગુજરાતમાં, બધા અલગ અલગ નાના નાના તાલુકાના, ગામડાના, સિટીના, તમામના, જેમ કે માન લો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર, સિટી સિવિલ બાર, સાણંદ કોર્ટનું બાર, બરોડાનું બાર, આવી રીતે જે જગ્યાએ કોર્ટો છે ત્યાંના ત્યાં મંડળો છે અને ત્યાં એમના બાર એસોસિએશન છે. હવે જે બાર એસોસિએશન છે એનો કોઈ પણ વકીલ એમની સામે સેમ સ્ટેજ પર આખું બેલેટ જશે અને બેલેટ ઉપર 100 જેટલા પણ ઉમેદવારો છે એમના નંબરિંગ, જે એમને ક્રમાંક આપવામાં આવે એ રીતે બધું મૂકેલું આવ્યું છે. હવે એની સામે તમારે 1 થી લગાવીને 23 સુધીની પસંદગી આપવાની છે, કોઈ પણ ના આપો. બરાબર છે. બરાબર, અને સીધો આપશે ઉમેદવારોનું લિસ્ટ આપણે જોઈ રહ્યા છે. હાજી, હા જી, હા. તો આ જે કોઈ પણ વકીલ, ગામના છેવાડાનો વકીલ પણ, નાના બારનો હોય કે ગમે તે જગ્યાનો વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પોતાના કોઈ પણ પસંદગીના વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એને પોતાની પસંદગીનો વોટ આપી શકશે. બરાબર, તો એમાં કોઈ પણ જગ્યા અત્યારે